नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवध्यायाणं नमो लोये सव्वसाहूणम् ऐसो पंचनमुक्कारो सौवपावक्पणासनो मङ्गलाणं च सव्वेतिं पढमं हवै मङ्गलम् आस्वाद्य यद्वाक्यरसं बुधानां पीयूषपानेऽपि भवेद्धृणैव नमामि तं विश्वजनीनवाचं वाचं यमेन्द्रं दिनवर्धमानम् अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुनैमिसूरये नमो नमः श्रीगुरुनैमिसूरये नमो नमः श्रीगुरुनैमिसूरये। अंतो मुहूर्तमेत्तं चित्तावत्थान मेघवत्थुम्मि सौमत्थाणं जाणं जोगनिरोहो जिनाणन्तु। ધ્યાન ધ્યાન વિશે આપણે ત્યાં બહુ જ બધી અલગ અલગ માન્યતાઓ છે. ઘણા મોટા ભાગના એમ કે છે કે આ અત્યારના યુગમાં ધ્યાન શક્ય નથી, પણ એ વાત બેસતી જ નથી. ધ્યાન શક્ય નથી એ વાત કઈ રીતે બેસે? આપણે જે ક્રિયા કરીએ છીએ એ જ ધ્યાનરૂપ, આપણે રોજ જે ક્રિયા કરીએ છીએ એ જ ધ્યાનરૂપ છે. તો ધ્યાન આ યુગમાં શક્ય નથી એમ કઈ રીતે કહી શકાય? આપણે એક કૌશગ કરીએ એ પણ ધ્યાન છે. આપણે બોલીએ છીએ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપર્ણમ ઉચ્ચારણ. સ્થાનથી શરીરને હું સ્થિર કરી દઈશ, મૌનથી વચનને બંધ કરી દઈશ અને ધ્યાનથી મનને શાંત કરી દઈશ, ધ્યાન કરીશ. હવે કૌશગ આપણે કરીએ છીએ એમાં પણ એ પણ ધ્યાન જ છે. તમે 4 લોગસ ગણો, 12 લોગસ ગણો, 20 લોગસ ગણો કે 40 લોગસ ગણો, એ ધ્યાન છે. લોગસ ધ્યાન, નવકારનું ધ્યાન, લોગસનું ધ્યાન. તમે એમાં એકદમ લીન થઈ જાઓ તો એ ધ્યાન જ છે. તો પછી ધ્યાન આ યુગમાં નથી એમ કઈ રીતે કહી શકાય? મૂળ વસ્તુ આપણી તૈયારી નથી. આપણને એકાગ્ર થવાનું પાલવે એમ નથી. જો એકાગ્ર થવાનું પાલવે, આપણે જો શાંત થઈ જઈએ ને તો પછી આ બધું જે ચાલે છે ને ધાંધલ ધમાલ, એ બધું બંધ થઈ ગયું. એકાગ્ર થઈને જો શાંત થઈ જઈએ તો બધું જ બંધ થઈ જાય. ધ્યાન આપણે શીખવું છે. ક્રિયા તો આપણે કરીએ છીએ, પણ ક્રિયાને ધ્યાનમાં તબદીલ કરવી છે, ક્રિયાને ધ્યાનમાં બદલવી છે. ક્રિયા ખુદ ધ્યાન બની જાય. એક એક ક્રિયા ધ્યાન છે. તમે વંદિત્તુ સૂત્ર સાંભળો, એક પણ અક્ષર મિસ કર્યા વગર. વંદિત્તુથી મંદામી જેને 24 ત્યાં સુધીનું બરાબર સાંભળો, એક પણ અક્ષર મિસ કર્યા વગર. તમને હું ચોક્કસ કહું કે વંદિત્તુ પૂરું થશે ત્યારે તમને એમ થશે કે ખરેખર આપણે કોઈ જુદી દુનિયામાં આવી ગયા. એક વંદિત્તુ, 50 ગાથાનું વંદિત્તુ ફક્ત પૂરેપૂરા ભાવથી, પૂરેપૂરા ધ્યાનથી એકાગ્ર થઈને સાંભળો, એ પણ ધ્યાન. આપણે સાંભળતા નથી, આપણે ક્રિયા બરાબર કરતા નથી, અને પછી વાંક બીજાનો કાઢવો, વાંક બીજાનો કાઢવો. તો આ ધ્યાન છે. ધ્યાન એ અંતો મુહૂર્તમિત્તમ. સદમસ્થ જીવો આપણા જેવા એ ધ્યાન કરે તો કેટલા સમય સુધી રહે? ફક્ત અંતર મુહૂર્ત સુધી. અંતર મુહૂર્તથી આગળ વિચાર બદલાઈ જાય, ધ્યાન બદલાઈ જાય. પણ જે કેવલી ભગવંતો છે એમને કયું ધ્યાન? ધ્યાન તો બધાને છે. ધ્યાન 14મા ગુણસ્થાનક સુધી હોય છે. શરૂઆત થાય પહેલા ગુણસ્થાનકથી આગળ વધતા વધતા ધીમે ધીમે ધર્મ ધ્યાનની ભૂમિકા આવે અને 4થા ગુંઠાણાથી ધર્મ ધ્યાન શરૂ થાય. 7મા ગુંઠાણાથી શુક્લ ધ્યાન શરૂ થાય. શુક્લ ધ્યાન 7મા ગુંઠાણાથી શરૂ થાય. એની ભૂમિકા બંધાઈ જાય, પણ શરૂઆત ક્યાંથી થાય? 7મા ગુંઠાણા. પણ એ પૂરું ક્યારે થાય? 14મા ગુણસ્થાન.
તો આપણે તો મન છે, સદમસ્ત જીવોને મન છે, તો મનને શાંત કરવાનું છે, મનને એકાગ્ર કરવાનું છે, એની માટે આપણે ધ્યાન કરવાનું. એ અંતર મુહૂર્ત સુધી થાય. પણ કેવલી ભગવંતને તો મન જ નથી. કેવલી ભગવાનને મન છે, મનોયોગ છે, કદાચ વાપરવો પડે તો, પછી મન નથી, વિચાર નથી કરવાનો એમને. કેમ કે વિચાર કોને કરવો પડે? જેને કંઈક સમજાતું નથી એને વિચાર કરવો પડે, જેને કંઈક સમજવું છે એને વિચાર કરવો પડે, જેને કંઈક, જેની પાસે બધું જ જ્ઞાન છે એને વિચાર શું કરવાનો? હા હા ના, એ સીધો જવાબ આપે. કેવલી ભગવાન પાસે બધું જ સાથે ને સાથે એક સાથે એમને જ્ઞાન. તમને જે પ્રશ્ન પૂછવાના છો એ પણ એમને ખબર છે. તમે જે આપણે જે પ્રશ્ન એમને પૂછીએ એ પણ એમને ખબર જ હોય છે. કેમ કે સર્વજ્ઞ છે, બધું જ જ્ઞાન છે. હવે એમને અનુત્તરવાસી વિમાનો પણ પ્રશ્ન પૂછે. અનુત્તરવાસી દેવો છે વિમાનમાં રહેલા, અનુત્તર વિમાનમાં રહેલા, એ દેવો પણ એમને પ્રશ્ન પૂછે. એ કઈ રીતે પ્રશ્ન પૂછે? તો એ ત્યાંથી નીચે આવી નથી શકવાના. એટલે પોતાના મનના પૂતગલોને પ્રશ્ન રૂપે પરિણમાવીને છોડી દે. કેવલી ભગવાન એ જોઈ લે, કેવલી ભગવાનને દેખાય છે ત્યાં વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો છે. એટલે કેવલી ભગવાન શું કરે છે? એ વખતે એમને જવાબ આપવા માટે કેવલી ભગવાન મનોયોગનો ઉપયોગ કરે. પોતાના મન તો છે જ, એને વાપરવાનું નથી, તો મનોવર્ગણાના પૂતગલોને એ જવાબપણે પરિણમાવીને છોડી દે. એટલે પેલા લોકો જોઈ એ પોતાના અવધિ જ્ઞાનથી એમનું અવધિ જ્ઞાન નિર્મળ છે. બાકી મનોવર્ગણાના પૂતગલોને મનઃપરિવર્ગ જ્ઞાન વાળું જ જોઈ છે. પણ અનુત્તરવાસી દેવો છે એમનું અવધિ જ્ઞાન એટલું નિર્મળ છે કે એ ભગવાને કહેલો જવાબ પણ એ પકડી, એટલા પૂરતું જ એમને મનનો ઉપયોગ. હવે એમને કયું ધ્યાન કરવાનું? તો પછી મનને એકાગ્ર કરવા માટે, મનને નિર્વિકલ્પ કરવા માટે ધ્યાન કરવાનું છે. કેવલી ભગવાનને મન જ નથી તો શાની માટે ધ્યાન કરવાનું? તો કહે છે એમને કાયાનો યોગ છે, વચનનો યોગ છે અને મનનો યોગ આવું હોય ત્યારે છે. તો એ ત્રણેય યોગને હવે એમણે શાંત કરી દેવાના છે. એ ત્રણેય યોગનો નિરોધ કરી દેવાનો. વૃત્તિ સંશય, હવે મન વચન કાયની જે વૃત્તિઓ છે, અત્યાર સુધી પ્રવૃત્તિ હતી, હવે જે વૃત્તિ બાકી રહી છે એને પણ ક્ષય કરી દેવાનો છે. એટલા માટે એમને ત્રીજું અને ચોથું શુક્લ ધ્યાન કરવું પડે. એ 13મા ગુંઠાણાના છેડે અને 14મા ગુંઠાણામાં આ 2 શુક્લ ધ્યાન. તો આ રીતે એમને પણ શુક્લ ધ્યાન છે. પણ એમનું શુક્લ ધ્યાન પણ કેટલું હોય? 5 રસ્વાક્ષર બોલાય ત્યાં સુધીમાં એમનું શુક્લ ધ્યાન પૂરું થઈ જાય. અને એમને બધા 8 કર્મનો ક્ષય, એટલે 4 બાકી રહ્યા છે, 4 કર્મનો ક્ષય કરીને મોક્ષ જતા. એમને પણ ધ્યાન હોય. ધ્યાન બધાએ જ કરવું પડે. ધ્યાન બધાએ કરવું પડે. મનોયોગ, વચન યોગ અને કાય યોગ એનો રોધ કરવાનો છે. અને અહીંયા અંતર મુહૂર્ત એટલે શું? 48 મિનિટની અંદર 9 સમયથી માંડીને 48 મિનિટ સુધીમાં જે ગાળો છે બધો અંતર મુહૂર્ત કહેવાય. 48 મિનિટ એટલે એક મુહૂર્ત. અંતર મુહૂર્ત એટલે મુહૂર્તની અંદર 9 સમયથી માંડીને મુહૂર્ત શરૂ થઈ જાય, અંતર મુહૂર્ત. હવે 48 મિનિટ જ હોય એવું નથી. કોઈકનું 10 સમયનું પણ, એક આંખનો પલકારો પણ અંતર મુહૂર્ત થઈ જાય. એક આંખના પલકારામાં અસંખ્યાત સમય પસાર થઈ જાય. એમને દાખલો આપ્યો કે એક સમય એટલે શું? તો કે સમય એ એક સમય એ કાળનો એકદમ નાનામાં નાનો, જેના 2 ટુકડા નથી થઈ શકતા એવો ભાગ છે. એક સેકન્ડના કેટલા ટુકડા થાય? ઘણા બધા. હા, ઘણા બધા. એક સેકન્ડ, સેકન્ડની પછી મિલી સેકન્ડ હોય, માઇક્રો સેકન્ડ હોય, નેનો સેકન્ડ હોય, એનાથી પણ આગળ. તો પછી સમય એ તો સૌથી છેડામાં છેડો. એમને દાખલો આપ્યો કે એક પાંદડાનો ઢગલો છે. એ પાંદડાના ઢગલો આખો કર્યો છે, એને એક શક્તિશાળી માણસ હાથમાં સોયો લઈને જોરથી પરોવી દે છે. એ પરોવતા કેટલી વાર લાગે? સીધું આમ પહોંચી દીધું તો 1 સેકન્ડ લાગે. 1 સેકન્ડ કરતા પણ ઓછો સમય થયો. પણ એક પાંદડાથી બીજા પાંદડા સુધી પેલા સોયાને પહોંચતા કેટલો સમય થયો? એમાં પણ અસંખ્યાત સમય વીતી ગયા. સર્વજ્ઞ પરમાત્માની નજરે તો એમાં પણ અસંખ્યાત સમય વીતી ગયા. આપણી મગજમાં આપણી બુદ્ધિ બહુ સૂક્ષ્મ નથી, સ્થૂલ છે એટલે નહીં બેસે મગજમાં. પણ તમને એક દાખલો દેખાડું.
કે પ્રકાશની ગતિ કેટલી? હા, 1 સેકન્ડમાં, બરાબર, 1,86,000 માઇલ. 1 સેકન્ડમાં 1,86,000 માઇલની ગતિએ પ્રકાશ ભાગે છે. પ્રકાશની ગતિ એવી છે કે 1,86,000 માઇલની સ્પીડે જાય છે. હવે 1,86,000 એટલે કેટલું દૂર થાય? ઘણું બધું દૂર થાય 1 સેકન્ડમાં. તો એવું 1 વર્ષ સુધી ચાલે તો કેટલા થાય? 1 પ્રકાશ વર્ષ કહેવાય ને. હવે તારાનો પ્રકાશ આપણા સુધી પહોંચે છે, કેટલાક તારા 4,000 પ્રકાશ વર્ષ દૂર છે, કેટલાક 10,000, કેટલાક લાખ પ્રકાશ વર્ષ દૂર છે. એમનો પ્રકાશ અહીં સુધી પહોંચે છે એ કેટલા વર્ષો પહેલા એ ત્યાંથી નીકળ્યો છે ત્યારે અહીં પહોંચે. કેટલા વર્ષો પહેલા એ પ્રકાશ ત્યાંથી નીકળ્યો છે. આપણે જે પ્રકાશ જોઈએ તો બહુ જૂનો વાસી છે. સૂર્યનો પ્રકાશ પણ આપણી ઉપર જે પડે છે, ચંદ્રનો પ્રકાશ પડે છે, અને તારાનો, બહુ દૂરના તારાનો, એ પણ બહુ વાસી છે. પણ હવે વાત આપણી એ છે કે 1 સેકન્ડમાં કે 1 મિનિટમાં જે હોય છે 1,86,000 માઇલ છે. તો 1 માઇલ કાપતા કેટલો સમય થાય? 1 સેકન્ડમાં આટલું હોય તો હા, એટલામાં ભાગ. અને 1 માઇલ, અડધો માઇલ કરતા એનાથી ડબલ, 5 માઇલ કરીએ તો એનાથી ડબલ, 4 ગણું. અને હજી તમે જેમ જેમ જતા જાઓ 1 સેન્ટીમીટર કે 1 ઇંચ સુધી આવે ત્યારે કેટલું ઓછું થઈ જાય 1 સેકન્ડનું. અને છતાંય એ ગણી શકાય છે, એ આપણી બુદ્ધિમાં બેસી જાય છે. ભગવાન કહે છે એનાથી પણ સૂક્ષ્મથી સૂક્ષ્મ એ સમય છે. એવા 9 સમય પૂરા થાય ત્યારે એક અંતર મુહૂર્ત શરૂ થઈ જાય. 9 સમય થાય. 9 સમય થાય. આપણે આંખનો એક પલકારો મારીએ ને, એમાં પેલા નિગોદના જીવના કેટલા ભાવ પૂરા થાય? 17 વાર જન્મી લે, મરણ પામે, 18મી વાર જન્મ લઈ લે. હવે 1 વાર જન્મ લેવો હોય તો અંતર મુહૂર્ત જોઈએ, તો એક આંખના પલકારામાં કેટલા અંતર મુહૂર્ત વીતી ગયા? અસંખ્યાત સમય, એટલે અસંખ્યાત અંતર મુહૂર્ત વીતી ગયા. એમાં ખાલી એનો ફક્ત જન્મ, 1 વાર જન્મ લે, એ પોતાની શરીર બનાવે, આહાર લે, 3 પર્યાપ્તિઓ પૂરી કરે, ચોથી ના કરી શકે ને મરી જાય. 3 પર્યાપ્તિઓ પૂરી કરે, ચોથી ના કરે ને મરી જાય. ફરી જન્મ લે, ફરી આહાર ગ્રહણ કરે. તમે વિચારો, શરીર બનાવે છે, નવા ભવનું આયુષ્ય બાંધે છે, બાંધીને પાછું મરી પણ જાય. આ 17 વાર એવું અંતર્મુહૂર્ત. એટલે આપણું મન એટલું પણ સ્થિર રહેતું નથી. અંતર મુહૂર્ત તો માંડ, એટલે સમજો કે 1 સેકન્ડ 2 સેકન્ડ પણ જો આપણું મન સ્થિર રહે ને તો બહુ મોટી ઉપલબ્ધિ છે. આપણું મન એક વિષય ઉપર સ્થિર રહે છે, એક વિષય ઉપર સ્થિર રહે છે. પણ કેવા વિષય ઉપર? અંદરથી ગમે છે, મનને જે ગમે છે એવા વિષય ઉપર આપણું મન સ્થિર રહે. આપણે જેની ઉપર સ્થિર કરવા ઈચ્છીએ છીએ એના ઉપર સ્થિર નથી રહેતું. પણ ઈચ્છીએ છીએ એટલે પહેલા દિવસની વાત ફરી કરું, જાગૃત મનથી ઈચ્છીએ છીએ, પણ અજાગૃત મન ના પાડે છે, નહીં, ત્યાં આપણે સ્થિર નથી થવું. જો જાગૃત મન પ્રબળ થઈ જાય અને 2 સેકન્ડ 5 સેકન્ડ 2 મિનિટ 5 મિનિટ જો એકાગ્ર થઈ જાય ને, તો અજાગૃત મન પછી એટલો બધો બળવો પોકારે છે કે દિવસોના દિવસો સુધી એને સ્થિર જ ના થવા દે. એટલે એને સમજાવીને પટાવીને જાગૃત મનને અજાગૃત મનને જાગૃત મનમાં ફેરવતા જવું પડે. એટલે બહુ જ આપણું વલણ બદલવું પડે, વિચારો બદલવા પડે, ભાવના વારંવાર ભાવવી પડે, ત્યારે જઈને મન એકાગ્ર થાય. મન એકાગ્ર કરવું આમ જોઈએ તો બહુ જ સહેલું છે. મન એકાગ્ર કરવું આમ જોઈએ તો બહુ જ સહેલું છે, પણ રસનો વિષય હતો એટલે પહેલા રસનો વિષય બનાવવો પડે. રસનો વિષય પહેલા બનાવવો પડે. ના બનાવીએ તો એ સ્થિર નહીં થાય. આપણને નાના બાળકને તમે એક ગેમ આપી દો, અત્યારે મોબાઈલ આપી દો છો, મોબાઈલમાં એ વિડીયો ગેમ રમે છે, તમે જોજો એ કેટલો એકાગ્ર થઈ ગયો છે, કેટલો સ્થિર થઈ ગયો છે. કલાક નીકળી જાય, 2 કલાક નીકળી જાય તો પણ એમાંથી હલતો નથી. અને ચોપડી આપો તો, તમે એને હોમવર્ક કરવા બેસાડો તો કેટલી વાર 2 મિનિટ થશે ને ત્યાં મમ્મી બસ હું જાઉં છું, અરે હજી તો 2 જ મિનિટ થઈ, 2 જ મિનિટ થઈ, એમાં ગણવી પડે. 2 મિનિટ થઈ, 3 જ મિનિટ થઈ, હવે પહેલામાં 2 કલાક ક્યાં છે? હમણાં તો બેઠો છે, હજી તો હમણાં બેઠો. જે વસ્તુ
આપણને ગમતી હોય એમાં સમય ક્યાં જાય છે એ ખબર નથી. ગયમતી કાલમ ન જાણંતી. દેવો જ્યારે દેવલોકમાં જન્મ લે ને, દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યારે સૌથી પહેલા એ વિચારે કે હું ક્યાંથી આવ્યો, હું ક્યાં હતો, મને કોણે મદદ કરી અહીં સુધી પહોંચવામાં, એ બધું એને યાદ હોય. અવધિ જ્ઞાનથી એ જુએ પણ ખરા અને જોઈને નક્કી કરે કે બસ એમની પાસે હમણાં જઈ આવું, એમનો ઉપકારનો બદલો હું વાળીને આવું. બધા જ દેવો આવું વિચારે, જે સારા દેવો. અને વિચારીને અથવા તો જેને કોઈ હેરાન કર્યા હોય ને એ મરીને નીચલા દેવની કક્ષામાં ગયા હોય, એમાં જન્મ લીધો હોય, તો એ પણ વિચારે કે આનો બદલો લઈને હું આવું. પણ ત્યાં એને કર્તવ્યો કરવાના હોય, સ્નાન કરવાનું હોય, બધું કરવાનું હોય. એના પછી પેલી દેવીઓ લઈને એને નાટક જોવા બેસાડે. એ નાટક જોતા 1000 વર્ષ નીકળે, એને ખબર જ ન પડે. એને એમ કે બસ નાટક તો આમ પૂરું થયું અને હમણાં જ જવું. નીચે જઈને આવીને જુએ તો અહીં તો બધી હજારો પેઢીઓ બદલાઈ ગઈ. આપણું આયુષ્ય શું છે? એમનું આયુષ્ય ઘણું છે. આપણી ઘણી પેઢીઓ બદલાઈ જાય એક નાટક જોતા 1000 વર્ષ નીકળી. કેમ કે રસનો વિષય આપણને ખબર જ છે. રસનો વિષય હોય તો આપણું મન, આપણે સમય ક્યારે પૂરો થઈ જાય છે ખબર નથી પડતી. અને દુઃખનો સમય હોય તો એને પૂરો થતા બહુ વાર લાગે. ધ્યાન કરવું એ આપણી માટે દુઃખનો સમય છે. ધ્યાન કરવું એ આપણી માટે દુઃખનો સમય છે. એટલે આપણે ધ્યાન કરવા જયારે બેસીએ છીએ ત્યારે સમજો તમે 5 મિનિટ નક્કી કરીને બેસો કે 5 મિનિટ મારે ઊભા થવું નથી. કેટલી વાર ઘડિયાળ જોશું? કેટલી વાર આપણે ઘડિયાળ જોઈશું? હજી 5 મિનિટ કેમ નથી થઈ? હજી કેમ નથી થઈ? અને મોબાઈલ લઈને તમે બેસો છો, તમે નક્કી કરો કે 15 મિનિટમાં પતાવી લઉં, પછી મારે કામે જવું. જયારે ઊભા થાવ ત્યારે 1 કલાક ને 15 મિનિટ થઈ હોય તો એમ થાય હજી હમણાં તો બેઠો. રસનો વિષય છે. ધ્યાનને આપણે રસનો વિષય બનાવવો. જો ધ્યાનને રસનો વિષય નહીં બનાવીએ અને અપરસમાં જ આપણું મન રહેશે તો આમાં નહીં આવી શકે. મનને તૈયાર કરવું પડે. મનને જેમ બાળકને સમજાવતા હોય એમ વારંવાર સમજાવવું પડે. એ જે સમજાવવું છે એ જ ભાવના છે. ભાવના શું છે? વારંવાર સમજાવવું. મનને આપણે કહીએ આપણે ધ્યાનમાં બેસવાનું, 1 વાર નહીં, 2 વાર, 3 વાર, 4 વાર, 15 વાર, 20 વાર. ફરી પાછું જયારે મન બીજે ક્યાંય વ્યગ્ર થયું પાછું એને લાવીને આપણે ધ્યાનમાં બેસવાનું છે. આપણે એકાગ્ર થવાનું છે. હવે આપણે વ્યગ્ર થઈએ ન ચાલે, આટલા વર્ષો ગુમાવ્યા એમ કરીને એને સમજાવતા જવાનું. જયારે સમજાવીને બેસાડશું ને તો ક્રોધ નથી કરવો. આપણે નક્કી કરીએ કે મારે ગુસ્સો કરવો નથી. ઘણા મોટા ભાગના લોકો આવો સંકલ્પ કરતા હોય છે. કેમ કે બધાને ગુસ્સો તો હાઈપર ટેન્શન હોય અને ટેમ્પરામેન્ટ એકદમ હાઈ હોય. થોડી જ વારમાં એક વાત કોઈક આડીવડી બોલ્યો એટલે આપણી તપેલી ફાટવાની, તપેલી ફાટી જાય. હવે એ વખતે આપણે નક્કી કરીએ કે હવેથી મારે ગુસ્સો કરવો જ નથી. અને જેવું પાછું પ્રસંગ જેવો ઉભો થાય, જેવા આપણે સ્ટેજ ઉપર આવીએ પાછું કંઈક ને કંઈક બોલી નાખે. પછી આપણને પસ્તાવો થાય. હકીકતમાં પછી પસ્તાવો થાય છે ને એની બદલે પહેલા પસ્તાવો કરી લો. પાછળથી પસ્તાવાનું નથી, પહેલા પસ્તાવો કરી લો. તમે નક્કી કરો કે મારે ગુસ્સો કરવો નથી. પણ 1 વાર નહીં, 50 વાર. 50 વાર નહીં, 100 વાર. 100 વાર નહીં, 1000 વાર. તમે વારંવાર બોલો મારે ગુસ્સો નથી કરવું. ઓટો સજેશન કહેવાય ને. એને શું કહેવાય? સેલ્ફ સજેશન, ઓટો સજેશન. તમે વારંવાર મારે ગુસ્સો કરવો નથી. કંઈ પણ પ્રસંગ આવે મારે શાંત રહેવું છે, મારે ગુસ્સો કરવો નથી. તમે સેલ્ફ સજેશન કરતા જાઓ. એ ભાવના છે. એને લીધે શું થશે? પહેલી વાર સમજો કે કઈ પ્રસંગ આવે તો ગુસ્સો આવશે, પણ બીજી વાર તમને વિચાર આવશે. પહેલી વાર ગુસ્સો થયા પછી, પહેલી 5-6 વાર ગુસ્સો થયા પછી ખ્યાલ આવશે, પણ બીજી 5-6 વારમાં ગુસ્સો થતા ખ્યાલ આવશે ના નથી કરવાનું. છતાંય થઈ જાય છે, નથી કરવાનું. અને 25-30 વાર પછી એવું સ્ટેજ આવશે કે ગુસ્સો આવશે એની પહેલા તમને ખ્યાલ આવશે ગુસ્સો કરવાનો. પણ એની માટે પ્રેક્ટિસ કરવી પડે. ધ્યાન આપણને આ શીખવાડે છે. ધ્યાન આપણને શું શીખવાડે છે? ધ્યાનથી આપણે શું કરી શકીએ, શું પામી શકીએ? તો અહીં કહે છે કે ધ્યાનથી આપણે ઈગોલેસ, અહંકાર રહિત મનની સ્થિતિને પામી શકીએ. આપણું મન અહંકાર રહિત થઈ શકે
જો આપણને પામવું હોય. બાકી ધ્યાનથી પણ અહંકાર વધે. જો આપણે બીજાને તુચ્છ માનીએ તો હું ધ્યાન કરું છું, તમે શું કરો છો, એમ નહીં. હું ધ્યાન શેના માટે કરું છું? ઉપશાંત થવા માટે. પાતંજલ યોગ સૂત્રમાં એક શબ્દ વાપર્યો છે, પ્રશાંત વાહિતા. પ્રશાંત વાહિતા, પ્રશાંત વાહિતા. વાહિતા એટલે વહન કરવું, વહેવું. નદી જેમ વહે છે એમ આપણા મનમાં શાંતિ વહેવી જોઈએ. શાંતિ વહે છે કે શાંતિ અટકી જાય છે? શાંતિ તળાવ બનીને અટકી જાય તો નકામ. શાંતિ વહ્યા જ કરવી જોઈએ, વહ્યા જ કરવી જોઈએ, સતત સતત શાંત. પ્રશાંત વાહિતા. ધ્યાન આપણને આ શીખવાડે છે. તો અંતર મુહૂર્ત સુધી આપણે ધ્યાનમાં રહી શકીએ. એના પછી તરત જ વિચાર બદલાય. વિચાર બદલાય, ફરી આપણે વચ્ચે ગેપ પડી જાય, ઇન્ટરવેલ પડી જાય, વળી પાછા આપણે આપણા મનને સ્થિર કરીએ, પાછું અંતર મુહૂર્ત ચાલે. વધુમાં વધુ 48 મિનિટ સુધી ચાલે, એથી વધારે ન ચાલે. તો આ ધ્યાન. હવે એ ધ્યાન કરતા કરતા મૂળ શું થાય છે કે આપણું મન ક્યાંક ને ક્યાંક જતું રહે. ગઈકાલે પણ કહેલું, પરિસ્થિતિ જેવી આવે એ પરિસ્થિતિ પ્રમાણે આપણું મન બિહેવ કરવા માંડે, એ પ્રમાણે વર્તન કરવા માંડે. સમજો કે આપણે ધ્યાન કરવા બેઠા, પણ એક વિચાર આવ્યો એટલે આપણે એ તરફ વળી જઈશું. રસ્તો આપણો આ છે અને આપણે વળી જઈશું આમ. અરે એ બાજુ નથી વળવાનું ભાઈ, આમ જવાનું છે. પણ એ વખતે આપણી સાવધાની નથી રહેતી. એટલે ધ્યાન કરવા સાથે સાવધાની પણ રાખવાની, જાગૃતિ રાખવાની. તો હવે મૂળ એ જાગૃતિ ન રહે ત્યારે ફાયદો, પેલું જાગૃતિ રહે ત્યારે બહુ ફાયદો થાય, પણ ન રહે ત્યારે ગેરફાયદો પણ એટલો જ થાય. ગેરફાયદો પણ એટલો થાય. એક ભગવંત, સાધુ ભગવંત, શાસ્ત્રી વાત છે. મેં કહ્યું ને, એક પણ ક્રિયા આપણી ધ્યાન નથી એવું નથી. કોઈ પણ ક્રિયા ધ્યાન બની શકે. એક ગુરુને એક નવો શિષ્ય આવ્યો ગુરુ પાસે, મારે ધ્યાન શીખવું છે. તો કે રહી જાય અહીંયા. રહી ગયો. આખો દિવસ એ જુએ છે કે સવારે આ લોકો ઉઠ્યા, સવારનું કામ પતાવ્યું, નાસ્તો બાસ્તો કર્યો, પછી થોડી વાર ભગવાનની ભક્તિ કરી, સેવા કરી, પૂજા કરી, એકાદ કલાક પ્રવચન થયું, બપોરે બેઠા જમવા માટે, થોડો આરામ કર્યો, પછી બપોરના સમયે 2 કલાક એ લોકો ધ્યાનમાં બેઠા, અને સાંજે વળી પાછા જમ્યા અને થોડી વાતો કરીને બધા સૂઈ ગયા. કે આમાં ધ્યાનનો સમય તો 2 જ કલાક રહ્યો, આખો દિવસ ક્યાં? મને તો એમ હતું કે આખો દિવસ ધ્યાન શીખવાડતા હશે, 2 જ કલાક ધ્યાન તો શીખવાતું જ નથી. એટલે થોડા દિવસ તો એને જોયું, અઠવાડિયું 10 દિવસ થાય એટલે ગુરુ પાસે ગયો, સાહેબ અહીં તો ધ્યાન ક્યારે શીખવાનું મારે? તો કે કેમ ધ્યાન ક્યારે શીખવાનું? તો કે તમે તો 2 જ કલાક બપોરે પ્રેક્ટિસ કરાવો છો એમ કે. અરે 2 કલાક તો એ તમે ક્યાંય મન તમારું વિચલિત ન થઈ જાય એટલે 2 કલાક હું પ્રેક્ટિસ કરું, બાકી આખો દિવસ ધ્યાન કરો. તમે જે પણ ક્રિયા કરો સવારથી માંડીને રાત સુધી બધું ધ્યાન જ છે. તું જો તો ખરો બરાબર કે આ લોકો જે ક્રિયા કરી રહ્યા છે એમાં એક પણ ભૂલ નથી પડતી, એક પણ ગફલત નથી થતી. જે રીતે કરવાનું છે એ જ રીતે થયા કરે, એ જ ધ્યાન છે. મન સ્થિર રહે છે. એક પણ ક્રિયા ધ્યાન નથી એવું નથી. દરેક ક્રિયા ધ્યાન. અને જ્યારે દરેક ક્રિયા ધ્યાન બને ત્યારે આપણું મન આપોઆપ એકાગ્ર થવા માંડે. આપણે શું કરીએ છીએ, એને એક ફિક્સ કરી દીધું. જેમ ધર્મ ક્રિયાને આપણે ફિક્સ કરી દીધી ને, ઉપાશ્રયમાં ગયા ત્યારે જ ધર્મ ક્રિયા કરવાની, એટલે એ સિવાયના ટાઈમમાં શું કરવાનું? અધર્મ ક્રિયા થઈ જાય. એ સિવાયના ટાઈમમાં આપણે ધર્મને સદંતર ભૂલી જઈએ. નહીં, એ સિવાયના ટાઈમમાં ધર્મ યાદ રહે તો અહીંયા યાદ રહેશે. ઘરે તમે બેઠા હો, દુકાને, ઓફિસે, સ્કૂટર ઉપર હો, ત્યારે મનમાં જો ધર્મની ભાવના હશે ને તો ઉપાશ્રયમાં ધર્મ રહેશે. પણ ત્યારે જો મનમાં ધર્મની ભાવના નહીં હોય તો વધારે સમય તો અધર્મની ભાવનામાં જાય છે. તો ધર્મ ક્યારે આવશે? જે વધારે સમય જેમાં તમે આપણો જતો હોય એ જ મન યાદ રાખો. ઓછો સમય, તમે અહીંથી ઊભા થઈને ગયા, તમને કોઈ પૂછે આજે શું કહ્યું મહારાજ સાહેબે, બહુ જ રસ પડ્યો હોય તો યાદ રહેશે. નહીતર ના મહારાજ સાહેબ બહુ સરસ વાત કરી પણ અત્યારે મને યાદ નથી. મને ત્યારે બરાબર સંસ્કાર પડ્યા છે ચોક્કસ, પણ યાદ કેમ નથી રહેતી? કેમ કે આપણે બહારના વાતાવરણમાં ખોવાઈ ગઈએ. બહાર જે
આખું વાતાવરણ છે મોહનું, એની અંદર આપણે એવા અટવાઈ જઈએ છીએ કે આ વાત આખી ભૂલાઈ જાય. પણ હકીકતમાં આપણી એક પણ ક્રિયા ધ્યાન નથી એવું નથી. તમે ભગવાનની પૂજા કરો તો પણ ધ્યાન. તો પેલા ભગવાન ક્રિયા કરે છે, એટલી સરસ ક્રિયા કરે છે, પડીલેહણ કરે છે એકદમ અપ્રમત્તપણે. એ પડીલેહણ પૂરું થયું એમનું, પછી પડીલેહણ પૂરું થયા પછી શું કરવાનું હોય? કાજો લેવો. કાજો લેવો પડે ને. પડીલેહણ થયું પછી કાજો લીધો, તો ઈર્યાવહી કરી અને કાજો લે છે. હવે કાજો લેવામાં એટલા બધા એકાગ્ર થઈ ગયા, કાજો લેવામાં ધ્યાનમાં લાગી ગયા, એટલા બધા એકાગ્ર કે કાજો લેતા સમયે એમને કાજા સિવાયની કોઈ વાત મગજમાં નથી, અને એને લીધે એ અપ્રમત્ત ભાવમાં આવી ગયા. એમનો પ્રયોગક્ષમ એટલો બધો વધ્યો કે અવધિ જ્ઞાન છે. કાજો લેતા લેતા શું થયું? અવધિ જ્ઞાન. અપ્રમત્ત અવસ્થા. ધ્યાન આપણને અપ્રમત્ત બનાવે. આપણે સતત પ્રમાદમાં છીએ. પ્રમાદ આપણું પર્યાય બની ગયું. આપણે પ્રમાદ એટલે ઊંઘને જ પ્રમાદ માની. ઊંઘને જ પ્રમાદ માની. પૂતગલની જે પણ પ્રવૃત્તિ કરીએ એમાં લીન થઈને એ પ્રમાદ. હા, પૂતગલની પ્રવૃત્તિ કરતા તમે એમાં લીન ન થતા હો તો એ પ્રમાદ નથી. પૂતગલની પ્રવૃત્તિ થતા લીન થવાય છે કે નથી થવાતું? હે, થઈ છે. સતત આપણે સતત પૂતગલની પ્રવૃત્તિમાં લીન હોઈએ છીએ, એટલે પ્રમાદ જ હોય છે. જેવા આપણે અપ્રમાદમાં આવ્યા એટલે આપણી શક્તિ વધવાની. અપ્રમાદ એ શક્તિ વધારે છે, પ્રમાદ એ શક્તિનો નાશ કરનાર. આત્મિક શક્તિની વાત કરું. અપ્રમાદ એ આપણી આત્મિક શક્તિ વધારે છે. મુનિ ભગવંત કાજો લેતા લેતા અપ્રમત્ત અવસ્થામાં એવા આવી ગયા કે અવધિ જ્ઞાન થઈ ગયું. અને કેવું અવધિ જ્ઞાન? સીધું સૌધર્મ દેવલોકમાં જે થતું હોય દેખાવા માંડે. એક રાજલોક સુધીનું અવધિ જ્ઞાન. વચ્ચે જે કંઈ પણ થાય બધું જ દેખાય. સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર સભામાં બેઠા છે એ દેખાવા માંડ્યું. દેખાવા માંડ્યું એટલે જુએ છે. અવધિ જ્ઞાનથી દેખાવા માંડ્યું એટલે જુએ છે. હવે ભૂલ અહીંયા પડી જાય કે અવધિ જ્ઞાન થઈ ગયું, એનો તરત જ ઉપયોગ મૂકી દીધો. ત્યાં સુધી વાંધો નહોતો. ઉપયોગ કાજો લીધા પછી ઈર્યાવહી કરવી પડે, એટલે ઈર્યાવહી કરી. ઈર્યાવહીમાં એકદમ સ્થિર હતા. કૌશગમાં પેલું દેખાય છે, જુએ. હવે જોતા જોતા એમને ખ્યાલ આવ્યો, દેખાયું કે ઇન્દ્રાણી રિસાયા છે અને ઇન્દ્ર એને મનાવે છે. ઇન્દ્રાણી રિસાયા છે, ઇન્દ્ર મનાવે છે. ઇન્દ્ર એને પોતાના સિંહાસન ઉપર બેસાડીને એને મનાવે છે, નથી માનતા. એને સમજાવે છે, એને જે જોઈએ વસ્તુ મળશે તમને એ બધું કહે છે, પણ નથી માનતા. છેલ્લે ઇન્દ્ર પોતાનો મુગટ કાઢીને એના પગમાં પડે છે, ત્યારે ઇન્દ્રાણી માને. હવે આવું પેલા ભગવંતને કૌશગમાં દેખાયું. દેખાયું ત્યાં સુધી વાંધો નથી, પણ દેખાયું એટલે એને હસવું આવી ગયું. એ ભગવંતને હસવું આવી ગયું. ત્યાં ઇન્દ્રની આ હાલત, અને જેવું હસવું આવ્યું એવું અવધિ જ્ઞાન જતું. કેમ? હસવું એ પ્રમાદ. હસવું એ પ્રમાદ છે. અપ્રમત્ત અવસ્થામાં જ્યાં સુધી જોયું હોત રાગ દ્વેષ, હસવું એ શું થયું? એના પ્રત્યે હાસ્ય કરી દ્વેષ થયું. કે ઇન્દ્રની આ હાલત, રાગ અને દ્વેષ આવ્યા. અપ્રમત્ત અવસ્થામાંથી પ્રમાદમાં આવી ગયા, અવધિ જ્ઞાન જતું. કૌસ્તગમાં મુનિ હાસ્યથી વિઘટ્યો જ્ઞાન સંયમ. આપણે જ્ઞાન પંચમીના દેવવંદન કરીએ એમાં આવે છે કે કૌસ્તગમાં મુનિ હાસ્યથી, કૌસ્તગમાં આટલું હસી ગયા. હવે એટલો પ્રમાદ કર્યો. કેટલો પ્રમાદ કર્યો? આપણી અપેક્ષા, આપણે વિચારીએ તો એવું તો આવે જ ને, હસવું વળી લે એમાં શું? એટલું હસવું તો ના આવે? અરે એટલું હસવું પણ પ્રમાદ હોય ત્યારે આપણો પ્રમાદ કેવો? આપણે એવો હસવા જેવો અપ્રમાદ પણ નથી કરી શકતા. હસવામાં જેટલો સમય ગયો એટલો અપ્રમાદ પણ આપણે જો કરી શકીએ ને, અપ્રમત્ત જો બની શકીએ તો ધ્યાન આવે. આપણે ધ્યાનને ચિત્તમાં અવતારવું. ધ્યાન વિશેની ખોટી ધારણાઓથી મુક્ત થઈ જાઓ. ધ્યાન સતત થઈ શકે જ્યારે પણ આપણે ધારીએ ત્યાં. ધ્યાન મૂળ વાત શું છે? ધ્યાન આપણને એક વસ્તુ બહુ સરસ શીખવાડે છે, બહુ જ સમજવા જેવી. બધાએ શાસ્ત્રોમાં એ વસ્તુને મુખ્ય કહી છે. મેં કાલે પણ કહ્યું હતું, મુનિની એક જ ઈચ્છા હોય. કઈ ઈચ્છા? તો કે સ્વભાવમાં સ્થિર થવાની. મુનિની એક જ ઈચ્છા હોય, સ્વભાવમાં સ્થિર થવાની. જો આપણે સ્વભાવમાં સ્થિર થઈ ગયા, એટલે સ્વભાવમાં સ્થિર થવા માટે બીજી 3 વસ્તુ પણ લાવવી પડશે. સ્વદ્રવ્ય,
સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ. 4 દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આપણે હંમેશા પર દ્રવ્યમાં હોઈએ. આ તો બહુ સરસ. પર દ્રવ્યમાં ગયું મન. તમે વિચારજો, સ્વદ્રવ્યમાં તમે આ શરીર ફક્ત શરીર સુધી જ સીમિત રાખો ને તોય નહીં રહે. તમે એમ વિચારો કે મારે આ શરીર સિવાય બીજા કંઈ મારી અંદર જે થાય છે એનો જ વિચાર કરવો છે, બહારનો કઈ વિચાર નથી કરવો. કેટલી વાર થશે? કેટલી વાર નહીં, તમને ખ્યાલ પણ નહીં આવે ને તમે ક્યાં જતા રહ્યા હશો. અચાનક આ કપડાં તો જૂના થઈ ગયા, અચાનક સ્કૂટરમાં આજે ધોવાનું રહી ગયું, અચાનક પેટ્રોલ ભરાવાનું બાકી, અચાનક આપણે પર દ્રવ્ય તરફ જ ભાગીશું, એને સ્વદ્રવ્યમાં લઈએ. મારું દ્રવ્ય શું છે અત્યારે? મારી માલિકીનું શું છે? આ શરીર છે એક જ, બસ અહીંયા જ રહું. મારી જે આ માલિકીની જણસ છે, આ બીજું બધું કાંઈ જ મારી માલિકી, આ પૂતગલ હકીકતમાં આ પણ મારી માલિકીનું નથી, પણ અત્યારે મારા આત્માએ એને ધારણ કર્યું છે, તો એમાં મારું ધ્યાન. સ્વદ્રવ્ય. સ્વક્ષેત્ર, મારું ક્ષેત્ર, મારો એરિયા કયો? તો આ જ. હું આત્મા ક્યાં રહ્યો છે અત્યારે? આટલામાં જ રહ્યો, તો એનું જ ધ્યાન કરવું, એની અંદર જ રહેવું છે, બહાર નથી જવું. સ્વકાળ, આ બહુ મહત્વની વાત છે. સ્વકાળ કયો છે? અત્યારનો કાળ કયો છે? નહીં, વર્તમાન કાળ. પ્રેઝન્ટ. લીવ ઇન પ્રેઝન્ટ. વર્તમાન કાળમાં રહો. આપણે કાં તો ભૂતકાળની સ્મૃતિમાં હોઈએ, કાં ભવિષ્યની કલ્પના કરતા. વર્તમાન કાળમાં ક્યારે હોઈએ? વેર વી આર ઇન પ્રેઝન્ટ. આપણે ક્યારે પ્રેઝન્ટમાં હોઈએ છીએ? પ્રેઝન્ટ ટેન્સ, એમાં પરફેક્ટ પણ છે, સિમ્પલ પણ છે, બધા જ છે. હા, તમે અંગ્રેજી ભણ્યા છો, એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ બધા આવે, પણ આપણે ફક્ત પ્રેઝન્ટ ટેન્સમાં રહેવું છે, વર્તમાન કાળમાં. અત્યારનું જ વિચારો, અત્યારે શું થઈ રહ્યું છે તમે નહીં વિચારી શકો. અત્યારે વિચારવા માટે આપણી પાસે કાંઈ જ નથી, કેમ કે આ સમયે કાંઈ નથી વિચારવાનું. આપણે કાં તો ભૂતકાળની વાત કરીએ. હા, પેલા તરુણભાઈ મળ્યા હતા, એને તો આવું કહ્યું હતું, એ આવું કરતા હતા, હવે હું એને આમ કહીશ, કાં તો હું આ વિચારીશ, કાં તો આ વિચારીશ, વચ્ચે રહેતા જ નથી. કાં તો આમ પડે છે ને કાં તો આમ પડે છે. દારૂડીઓ છે એ દારૂ પીને કાં તો આમ લથડિયા ખાય કાં આમ લથડિયા ખાય, સીધો ના રહી શકે. આપણે પણ એમ જ કરીએ છીએ, કાં ભૂતકાળની સ્મૃતિમાં લથડિયા ખાતા હોઈએ, કાં ભવિષ્યકાળની કલ્પનાઓ કરતા. આ બંનેથી બચીને જ્યારે આપણે વર્તમાન કાળમાં રહીએ ત્યારે આપણે સ્વભાવમાં આવી શકીએ. આ ત્રણને ત્યારે સ્થિર કરીએ તો સ્વભાવ આપોઆપ આવશે. સ્વભાવમાં રહીએ તો ધ્યાન થઈ શકે. તો સ્વભાવમાં રહીએ એ સમય ધ્યાનનો જ છે, સમજી લેવું. સ્વભાવમાં રહીએ શું છે? એ જ ધ્યાન. સ્વભાવમાં રહેવું એ જ ધ્યાન છે. સ્વભાવ લાભાત કિમપી પ્રાપ્તવ્યમ નાવશિષ્યતે. આ દુનિયામાં સ્વભાવનો લાભ થાય એ સિવાય બીજું કંઈ પામવા જેવું થાય છે. જો આપણને સ્વભાવ મળી જાય તો આપણે જંગ જીતી ગયા. આ મનુષ્ય ભાવ આ પંચમ કાળમાં, આપણે કહીએ પંચમ કાળ में जो इंसान साधु बने वो महान है. આ છે ને ભંવરલાલજીની દીક્ષા વખતનું છે. હા, એ એમની દીક્ષા વખતે આ ગીત બન્યું હતું કે પંચમ કાલ में जो इंसान साधु बने वो महान. બરાબર છે, એ તો બહુ સારી વાત છે, પણ એ સ્થૂલ વાત. પંચમ કાલ में जो इंसान स्वभाव में आए वो महान. સ્વભાવમાં આવવાનું. સાધુ બનવું સહેલું છે, પણ સ્વભાવમાં આવવું બહુ અઘરું છે. તો આ ધ્યાન આપણને સ્વભાવમાં આવવાનું શીખવાડે છે, અપ્રમત્ત બનતા શીખવાડે છે. ધ્યાન હોય અને માણસ પ્રમાદ કરે એવું બને છે. આત્મ ધ્યાન હોય તો પ્રમાદ જ છે, પણ ધર્મ ધ્યાન હોય તો માણસ પ્રમાદમાંથી બચી શકે. તો આ આપણે ધ્યાન કરવું છે. અહીં કહે છે કે અંતમુહૂર્ત પરવો ચિંતા જાણંતરંબ હોજ્જાય સુતિરંપી હોજ્જ બહુ વસ્તુ સંકમે જાણ સંતાણું. અંતર મુહૂર્ત સુધી ધ્યાન હોઈ શકે, એ પછી ધ્યાનાંતરિકા, ધ્યાન બદલાય એટલે વચ્ચે ગેપ પડી જાય. એટલે કાં તો આપણે વિચારોમાં જતા રહીએ, કાં આપણે ચિંતામાં જતા રહીએ, કંઈક બીજી વાતમાં જતા રહીએ, આપણું ધ્યાન ભંગ થઈ જાય, અથવા તો વચ્ચે ભાવના પણ થઈ શકે. જે શુક્લ ધ્યાન છે ને, એ શુક્લ ધ્યાનના બે પાયા. આપણે વિચારીએ કે કેટલાક ભગવંતો, જેમ કે ગજસુકુમાલ મુનિ, ગજસુકુમાલ મુનિએ દીક્ષા લીધી, હા, અને ક્યાં રહ્યા? સ્મશાનમાં કૌસ્તભ રહ્યા.
સ્મશાનમાં કૌસ્તગમાં ઊભા છે, પાછું સ્મશાન આવ્યું, સ્મશાનમાં કૌસ્તગમાં ઊભા છે, સ્મશાનમાં ઊભા છે અને એમના સસરા લગ્ન તો કર્યા પણ તરત જ દીક્ષા લીધી. ભગવાનની દેશના સાંભળી, હળુકર્મી આત્મા છે, સોમિલ સસરો હળુકર્મી આત્મા છે, ભગવાનની દેશના સાંભળીને અંદરથી વૈરાગ્ય જાગ્યું. બ્રાહ્મણ છે એમની પત્ની, લવ મેરેજ સાથે એ જમાનામાં. હા, બાકી રજપૂત છે, રજપૂત છે ને, શ્રી કૃષ્ણના નાના ભાઈ છે ગજપૂતમાં, રજપૂત છે પણ યાદવ છે, પણ બ્રાહ્મણ કન્યા સાથે પરણ્યા છે. અને પરણ્યા પછી ભગવાનની દેશના સાંભળી, અને દેશના સાંભળ્યા પછી થયું કે આ તો બધું અસાર છે, અને દીક્ષા લઈ લીધી. ભાઈની રજા માંગી, મોટા ભાઈ શ્રી કૃષ્ણ રાજા હતા, એમની રજા લીધી. શ્રી કૃષ્ણ તો તૈયાર જ હતા ને. શ્રી કૃષ્ણનો નિયમ હતો, ખબર છે ને, જે દીકરી મોટી થાય અથવા જે સંતાન મોટું થાય એને કહે કે રાણી બનવું છે કે દાસી બનવું છે, અને દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી ભગવાનની પાસે રહ્યા, ભણ્યા અને અનુજ્ઞા લીધી. સ્મશાનમાં કૌસ્તગ કરવા માટે પણ અનુજ્ઞા લેવી પડે. ગુરુ ભગવાનની અનુજ્ઞા લઈને એ કૌસ્તગમાં જઈને ઉભા રહી ગયા. અને પેલા સોમિલ જે સસરો હતો એને વિચાર્યું કે આ એકલા ક્યારે મારાનો બદલો લેવો, મારી દીકરીને એને દુઃખમાં નાખી દીધી. તો એમણે શું કર્યું, માથે માટીની પાળ, ભીની માટી લઈને પાળ કરી, એ સુકાઈ ગઈ એટલે એમાં અંગારા ભર્યા. માથા ઉપર લોટ કરેલું માથું, એની પર તોલસા મૂકીને બાળી નાખે, શું થાય? હા, આપણને સહેજ પેલી અગરબત્તી પૂજા કરતા કરતા અગરબત્તી ધૂપનો છેડો અડી ગયો તો શું થાય? ઊંચા નીચા થઈ જાય, તરત જ ફૂલો પડી જાય, આપણે ઊંચા નીચા થઈ જઈએ. હવે આટલા બધા માથે અંગારા મૂક્યા, એ શું કરે છે? ક્ષમતા ભાવ ક્યાંથી આવ્યો? પણ ક્ષમતા ભાવ બોલવો બહુ સહેલો છે. ક્ષમતા ભાવ બોલવો બહુ જ સહેલો છે. એટલે આપણને ખ્યાલ છે ક્ષમતા નથી રહેતી. એક રસ્તામાં એક કાચની કણી રસ્તામાં પગમાં ઘૂસી ગઈ તો શું થાય? ઊંચા થઈ જઈએ આપણે. અમે વિહારમાં હોઈએ અને રસ્તામાં એક કાંટો સહેજ વાગી જાય તો ઊંચા થઈ જઈએ. કાંટો કાઢવો જ પડે, નહીતર ચાલી ન શકાય. અને આ માથે અંગારા મૂક્યા, એ શેને લીધે ક્ષમતા રહી? ધ્યાનને લીધે. ધ્યાનમાં એટલે બધા લીન થઈ ગયા છે અને બળે છે, અનુભવ થાય છે, પણ એ અનુભવને એ ફક્ત જુએ છે. શું કરે છે? એને ફક્ત જુએ છે. જુઓ, એમાં રાગ દ્વેષ ન કરવું. ધ્યાન આપણને આ શીખવાડે છે, કોઈ પણ વસ્તુને નિર્લેપ ભાવે જોઈ શકવાની ક્ષમતા એ ધ્યાનથી. કોઈ પણ વસ્તુને નિર્લેપ ભાવે જોવી છે, ધ્યાન કરો. ધ્યાન કરવાથી નિર્લેપ રહી શકાય. એ નિર્લેપ ભાવે જોવે છે, જાણે સામે કોઈ વસ્તુને થઈ રહ્યું છે. સામે તપેલી ઉપર, તપેલીમાં કઈ વસ્તુ ગરમ કરવા મૂકી છે, નીચે અંગારા છે, તપેલી જાણે ગરમ થઈ રહી છે, એવું એ પોતાનું માથું ગરમ થઈ રહેલું જોઈ શકે. જોઈ શકાય. એમાં ઇન્વોલ્વ થયા વગર, હા, પડોશીના ઘરે કંઈક થયું હોય તો આપણે ઇન્વોલ્વ થયા વગર જોઈ શકીએ. પડોશી આજુબાજુમાં કોરોના થયો છે અને એ વ્યક્તિ, હમણાં એક એવો પ્રસંગ બન્યો હતો, 2 યુવાનો, આપણે ત્યાં જયારે ફોન નહોતા, મોબાઈલ ફોન નહોતા ત્યારની વાત છે, 25-30 વર્ષ પહેલાની, 2 યુવાનો અમેરિકા ભણવા ગયા. બંને ખાસ મિત્રો એટલે અભિન્ન મિત્રો, સાથે ને સાથે જ બધું કરવાનું, બધું જ સાથે કર્યું. ભણ્યા, અમેરિકામાં એડમિશન લીધું, એક જ યુનિવર્સિટીમાં, એક જ ક્લાસમાં, એક જ ફેકલ્ટીમાં બંને સાથે ભણે. ભણતા એક દિવસ એવું બન્યું કે બંને જણા સાથે નીકળ્યા છે ને એક્સિડન્ટ થયો. ગાડીને એક ઓન ધ સ્પોટ ગુજરી ગયો, બીજો બચી ગયો. બંનેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. એટલે એમના જે મિત્રો હતા એમણે બંનેના કુટુંબને સમાચાર આપ્યા. ત્યારે જે સગવડ હશે ફોનની કેવી, એ સગવડથી એમણે સમાચાર આપ્યા. હવે સમાચારમાં ગડબડ એ થઈ ગઈ કે જે મરી ગયો તો એના કુટુંબને એમ કીધું કે તમારો દીકરો જીવે, જે કુટુંબનો દીકરો જીવતો તો એને કહ્યું કે તમારો દીકરો મરી ગયો. હવે શું થાય? પહેલાની માટે હવે એ અહીંયા આવી શકે એમ નથી, આ ત્યાં જઈ શકે એમ નથી. તો જે કુટુંબનો દીકરો જીવતો છે એને એમ માની લીધું કે અમારો દીકરો મરી ગયો.
અને જે કુટુંબનો દીકરો મરી ગયો છે એમણે માની લીધું કે અમારો જીવતો છે. 2 વર્ષ પછી આ જ્યારે ભારતમાં આવ્યો ત્યારે ખબર પડી કે આ જીવે છે ને પેલો મરી ગયો. તો એ વખતે હવે જે કુટુંબનો દીકરો મરી ગયો તો એને 2 વર્ષ સુધી એટલું બધું દુઃખ હતું. હકીકતમાં મર્યો નથી, છતાંય જેનો નહોતો મર્યો એને એટલું બધું દુઃખ હતું, અને જેનો મરી ગયો તો એને એમ હતું કે અમારો દીકરો બચી ગયો. જ્યારે સાચી હકીકતની ખબર પડી ત્યારે શું થયું? બંનેને, એકને હર્ષ થયો, બીજાને સુખ થયું. હવે વ્યક્તિ તો હતી જ, જે નહોતી એની માટે હતી એવું માની લીધું, હતી એની માટે નહોતી એવું માની લીધું. રાગ અને દ્વેષ, આ મારો છે એ તો હોવો જોઈએ, મારો નથી રહ્યો એટલે મને બહુ દ્વેષ થયો, મને દુઃખ થયું, અને મારો છે એવું મને ખબર પડી એટલે મને બહુ રાગ થયો, મને સુખ થયું. પણ જ્યારે ઊંધું થયું, ખબર પડી, ત્યારે આપણે આ રાગ દ્વેષમાં જતા રહીએ છીએ, એમાં લેપાઈ જઈએ છીએ. ગજ સુકુમાલ મુનિ એ સામે જુએ છે કે આ જે થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે, એને જુઓ ફક્ત. એની માટે ધ્યાનની કેટલી પ્રેક્ટિસ હશે, ધ્યાનની પ્રેક્ટિસ એટલી બધી હશે કે જે થઈ રહ્યું છે એને ફક્ત રાગ દ્વેષ કર્યા વગર ક્ષમતાપૂર્વક જુઓ. અને જોતા 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 એ જ્યારે મધ્યસ્થ ભાવમાં આવી ગયા, એકદમ મધ્યસ્થ ભાવમાં આવે, મધ્યસ્થ ભાવ આવ્યો એટલે શુક્લ ધ્યાન થયું. અત્યાર સુધી ધર્મ ધ્યાન હતું, શુક્લ ધ્યાન થયું. શુક્લ ધ્યાનમાં આગળ વધ્યા. પહેલું શુક્લ ધ્યાન, સપૃથક્ત્વ સવિચાર, સવિતર્ક સપૃથક્ત્વ સવિચાર, આ પહેલું શુક્લ ધ્યાન થયું. એમાંથી શ્રેણી, ટપક શ્રેણી ચડ્યા ને, પહેલું શુક્લ ધ્યાન, બીજું શુક્લ ધ્યાન, અપૃથક્ત્વ અવિચાર, સવિતર્ક અવિચાર, આ બીજું શુક્લ ધ્યાન થયું. 2 શુક્લ ધ્યાન જ્યાં પૂરા થયા ત્યાં કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાન થયું, પણ હજી તો ઉપસર્ગ ચાલુ છે, ઉપસર્ગ ચાલુ છે, ઉપસર્ગ ચાલુ છે, અંદર બળતરા ચાલુ છે, બળવાનું ચાલુ છે. હવે કેવલ જ્ઞાન થઈ ગયું, પૂર્ણ ક્ષમતામાં આવી ગયા. ત્રીજું શુક્લ ધ્યાન થવાનું છે, એ સતત નથી થતું. પહેલું શુક્લ ધ્યાન થયું, વચ્ચે થોડો ગેપ પડ્યો, બીજું શુક્લ ધ્યાન થયું, વચ્ચે થોડો ગેપ પડ્યો, ત્રીજું શરૂ થયું, ચોથું શરૂ થયું, અને બધા જ કર્મો ખપાવીને ત્યાં ને ત્યાં મોક્ષે. તેને લીધે તમે જવાબ આપ્યો સમતા. પણ એ સમતા આવી ક્યાંથી? ધ્યાનથી. અધ્યાત્મ, ગઈકાલે મેં 2 વ્યાખ્યા કરેલી. એક અધ્યાત્મ એટલે આત્મા વિશે જ ચિંતન કરવું, એ અધ્યાત્મ. આત્મા વિશે જ તત્વનું જ, તત્વ એટલે આત્મા, આત્માનું જ ચિંતન કરવું, આત્મા વિશે જ વિચારવું, તે અધ્યાત્મ. અને એ અધ્યાત્મને વારંવાર વિચારીએ તો એ ભાવના બને. ભાવના જ્યારે સ્થિર થાય ત્યારે ધ્યાન બને, અને ધ્યાનનું ફળ છે સમતા. ચોથો પાયો છે સમતા, અને સમતાનું ફળ છે વૃત્તિ સંશય, કર્મોનો ક્ષય. તો આ 5 સ્ટેપ છે. પહેલું અધ્યાત્મ, બીજું ભાવના, ત્રીજું ધ્યાન, ચોથી સમતા. એ સમતા ધ્યાનથી સિદ્ધ થાય. મેં પહેલા જ વાક્યમાં કહ્યું કે ધ્યાનથી આપણને શું પ્રાપ્ત થઈ શકે? સમતા, કશાય રહિત અવસ્થા, અહંકાર રહિત અવસ્થા પ્રાપ્ત થઈ શકે. તો આ ધ્યાન છે, એ ધ્યાનના હવે પ્રકારો દેખાડે છે. અત્યાર સુધી ભૂમિકા બાંધી, હવે 5મા આ 4 શ્લોક થઈ ગયા, હવે એના પ્રકાર દેખાડે છે. કયા કયા પ્રકાર છે ધ્યાનના? તો આપણે એ ધ્યાનના પ્રકારો વિશે વિચારીશું, તેનું શું સ્વરૂપ છે, અગ્રે અધિકાર વર્તન.